આજે વિવેકાનંદ સાયન્સ એકેડમી પરિવાર માટે એક ગૌરવનો દિવસ છે, જે હર હંમેશ વિવેકાનંદ સાયન્સ એકેડમી આ પંથકની અંદર સૌથી વધારે ડૉક્ટરો બનાવવા માટે એક જાણીતી સંસ્થા છે. એ અમારો જે રેકોર્ડ છે એ અમે આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. અને આ વર્ષે અમારા ગામી ધ્રુવભાઈ, જે હળવદ અને ધાંગધ્રા તાલુકા પ્રથમ રહી અને સંસ્થાની ગૌરવમાં એક વધારે એક સિદ્ધિ અમે હાંસલ કરી છે. પરિણામ વિશે હું એટલું જ કહેવા માગીશ કે આ સંસ્થાનો પૂરેપૂરો સપોર્ટ હોવાથી હું આટલી આગળ વધી શકી છું. અને મારું પરિણામ 98.26 PR આવ્યા છે. શિક્ષકોનો સપોર્ટ હોવાથી હું આટલી આગળ આવી છું અને મારા મિત્રો પણ મને હેલ્પ કરતા હતા. ભવિષ્યમાં શું બનવા માંગો છો? હું ભવિષ્યમાં CMA બનવા માગું છું. કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટ વિથ BBA પણ કરીશું, પણ સાથે સાથે બિઝનેસમાં પણ આગળ વધવા માગું છું. વિશે હું એટલું ચોક્કસ કહીશ કે આજથી જ્યારે 2 વર્ષ પહેલાં 10માનું મારા ધ્રુવનું રિઝલ્ટ આવ્યું ત્યારે અમે બહુ કન્ફ્યુઝનમાં હતા કે ક્યાં એડમિશન લેવું. મોટાભાગના વાલીઓ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એવું માનતા હોય છે કે આપણે મોટા સેન્ટર રાજકોટ, અમદાવાદ કે ભાવનગર જઈએ તો જ સફળતા મળે, પણ એવું નથી. નાના સેન્ટરમાં રહીને પણ તમે પૂરતી મહેનત કરો અને શિક્ષકોનો બહુ જ સારો સાથ સહકાર હોય તો તમે નાના સેન્ટરમાં રહીને પણ પહેલી જ વખતમાં નીટમાં અને બોર્ડમાં પણ સફળતા મેળવી શકો છો. એ મારા બાળકે પૂરી મહેનત કરી અને આ સંસ્થાએ સાબિત કર્યું છે કે નાના સેન્ટરમાં પણ રહી અને શક્ય છે અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા લાવવી. હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ રબારી તરુણ. હું સામાન્ય પ્રવાહની અંદર 99.79 PR મેળવીને તાલુકામાં બીજો ક્રમ મેળવ્યો. મારા શિક્ષકો અને મારી મહેનતને કારણે મારો આજે તાલુકાની અંદર બીજો નંબર આવ્યો છે. અને મારા શિક્ષકો અને મારા માતા પિતાના આશીર્વાદથી મેં આજે તાલુકાની અંદર બીજો ક્રમ મેળવ્યો. ભવિષ્યમાં શું બનવા માંગો આગળ? હું ભવિષ્યમાં ઉદ્યોગપતિ બનવા માગું છું. તેના કારણે મેં સામાન્ય પ્રવાહ રાખેલ છે. ના, આજે મારો પુત્ર હળવદ તાલુકામાં ફર્સ્ટ નંબર આવેલ છે અને ખૂબ સારી બાળકની મહેનત સતત અને એકધારી મહેનત કરે તેનું કોઈ અંત નથી અને એનું રિઝલ્ટ મળે જ છે. અને એ આજે સાબિત થયું છે. અને એના માટે સંસ્થામાં દરેક શિક્ષકોએ પણ ખૂબ પૂરતું અને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. નિયમિત ટેસ્ટ લેવામાં આવેલ છે અને તેમાં દરેક શિક્ષકે વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડી અને આ પરિણામ સુધી પહોંચેલા છીએ. આજે બોર્ડ દ્વારા જાહેર થયેલું જે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે તેની અંદર અમારી જે વિવેકાનંદ સાયન્સ એકેડેમી છે તે ગામી ધ્રુવભાઈ હળવદ ધાંગધ્રાની અંદર 99.96 PR લાવી અને ફર્સ્ટ બનેલ છે. ત્યારબાદ સામાન્ય પ્રવાહની અંદર પણ 99.79 PR મેળવી અને હળવદની અંદર ટૂંકમાં દ્વિતીય નંબર મેળવેલ છે. એ દરેક વિદ્યાર્થીને હું આ વિવેકાનંદ સાયન્સ એકેડેમી વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું.